મિત્રો, એક સમય હતો કે જ્યારે ભારત ટેકનોલોજીના ક્ષેત્રે વિકસિત દેશોની સરખામણીએ ખૂબ જ પાછળ હતું. રોટી, કપડાં અને મકાન માત્ર પ્રાથમિકતા ગણવામાં આવતી, પણ આજે દેશ વિકાસશીલમાંથી હવે વિકસિત તરફ ડગ માંડી રહ્યો છે. વર્ષ 1991માં તત્કાલીન વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ અને તત્કાલીન નાણામંત્રી ડોક્ટર મનમોહન સિંહની નીતિઓને અને ત્યાર પછીની તમામ સરકારોએ તે નીતિઓને આગળ ધપાવવામાં ખૂબ મહત્વની ભૂમિકા અદા કરી છે. ડોક્ટર મનમોહન સિંહ 2004 થી લઈને 2014ના ગાળામાં પ્રધાનમંત્રી બન્યા ત્યારે પણ દેશને આર્થિક કટોકટીમાંથી ઉગાર્યા હતા. તો વર્ષ 2014 થી 2024 એમ સળંગ 2 ટર્મ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં દેશ માળખાકીય સુવિધાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાની નીતિના પરિણામ જોઈ રહ્યો છે. વિશ્વ સ્તરે તેની નોંધ લેવાઈ રહી છે. મિત્રો, આજે વાત કરવામાં આવે તો રેલવે, હવાઈ ઉડ્ડયન, પોર્ટ્સ, હાઈવે, રૂરલ વે, મેટ્રો ટ્રેન, હોસ્પિટલો, બાંધકામ ક્ષેત્ર વગેરે તમામ મોરચે દેશ નવા કીર્તિમાન સ્થાપી રહ્યો છે, જેની નોંધ હવે IMF જેવી સંસ્થાઓ પણ લેતી થઈ છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વથી લઈને નીતિન ગડકરી તેમજ અશ્વિની વૈષ્ણવ સહિતના તમામ મંત્રીઓ એક ખાનગી કંપનીના CEOની જેમ પ્રોફેશનલ એપ્રોચ અપનાવી રહ્યા છે, જેનો સીધો જ લાભ રેલવે હોય કે પછી હાઈવે હોય તેની ગુણવત્તા ઉપર જોવા મળે છે. નમસ્કાર મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત. હું નિહલ મોદી. ભારતીય અર્થવ્યવસ્થા ઝડપથી ઉભરી રહી છે તેવો દાવો તાજેતરમાં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે કર્યો છે. IMF ભારતના અર્થતંત્ર પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે નાણાકીય વર્ષ 2025-26માં ભારત વિશ્વમાં સૌથી ઝડપથી ઉભરતી ઇકોનોમી બનશે. જીડીપી ગ્રોથની વાત કરીએ તો તે 6.5% સુધી રહી શકે છે અને આ સિવાય જીડીપી ગ્રોથ જાળવી રાખવા માટે અમુક પગલાઓ લેવા માટે પણ IMF ભારત સરકારને સલાહ આપી છે, જેથી વિશ્વની ત્રીજી ટોચની ઇકોનોમી બનવાનો ટાર્ગેટ ઝડપથી હાંસલ કરી શકાય. નાણાકીય વર્ષ 2024-25ના ત્રીજા ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ 6.2% નોંધાયો છે. જો કે તે અપેક્ષિત એટલે કે 6.3%ના જીડીપી ગ્રોથની સામે થોડો ઓછો છે. બીજા ત્રિમાસિકની વાત કરીએ તો જીડીપી ગ્રોથ 5.6% નોંધાયો. નાણાકીય વર્ષના અંતે જીડીપી ગ્રોથ 6.5% નોંધાવાનો અંદાજ છે. ત્યારે IMF જીડીપી ગ્રોથ જાળવી રાખવા માટે ભારતને અમુક ચોક્કસ સલાહ પણ આપી છે અને તે અનુસાર મજબૂત ખાનગી રોકાણ અને FDI ને પ્રોત્સાહન આપવું જ પડશે. નીતિગત માળખું અને વેપાર કરવામાં સરળતા તેમજ ટેરિફ નોન ટેરિફ કપાતના માધ્યમથી બિઝનેસને એકીકૃત કરવો પડશે. વૈશ્વિક પડકારોની વચ્ચે ભારતનો જીડીપી ગ્રોથ રેટ તે ઝડપથી વધી રહ્યો છે અને આ વેગને જાળવી રાખવા માટે વ્યાપારિક, આર્થિક અને નાણાકીય સ્થિરતા ખૂબ જ આવશ્યક બની રહેશે. ભારતના ખાનગી વપરાશમાં મજબૂત વૃદ્ધિનો ટેકો પ્રાપ્ત થઈ રહ્યો છે. જીડીપી ગ્રોથમાં નજીવો ઘટાડો નોંધાયો છે, તેમ છતાં ભારતનું જે અર્થતંત્ર છે તે સતત વિકસતું રહેશે. નાણાકીય વર્ષ 24-25ના પ્રથમ 6 માસમાં વાર્ષિક 6%ના દરે આ ગ્રોથ નોંધાયો છે. મોંઘવારીનો દર RBIના નિર્ધારિત 2 થી 6%ના સ્તરે સ્થિર રહ્યો છે. IMFનું નવું મૂલ્યાંકન ભારતની આર્થિક તાકાતને રેખાંકિત કરે છે, તેમજ લોંગ ટર્મ સમૃદ્ધિ સુનિશ્ચિત કરતા હોય તેવી રીતે વર્ષ 2047 સુધી દેશ વિકસિત રાષ્ટ્ર બનવાનો લક્ષ્ય હાંસલ કરશે. મિત્રો, IMF ભારતીય અર્થવ્યવસ્થા અંગે રાહતભર્યા સમાચાર આપ્યા છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ઇકો રેપ રિપોર્ટમાં પણ સરકારની શ્રેષ્ઠ નીતિઓ અને DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર પ્રણાલીના લીધે ભારતમાં માથાદીઠ જીડીપી 2.35 લાખ સુધી પહોંચે તેવો અંદાજ છે. છેલ્લા 2 નાણાકીય વર્ષમાં માથાદીઠ જીડીપી ₹40,000 વધી છે. જીડીપી ગ્રોથ અંદાજ પણ ચાલુ નાણાકીય વર્ષમાં 6.5% નોંધાવાનો લક્ષ્યાંક છે. ત્યારે હવે જોવાની વાત એ છે કે તમામ સેક્ટરમાં આ જ રીતે વૃદ્ધિ થાય છે કે કેમ, અને આ વૃદ્ધિ દરને જાળવી રાખવા માટે સરકાર કયા પગલાં લેશે. આવા જ માહિતીસભર વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર મિત્રો, આપ YouTube ઉપરાંત Facebook, Instagram, X સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revoy.in ઓપન કરશો. ધન્યવાદ.